મિત્રો કેપી ફૂડ કેફેની અંદર આપણે બેઠા છે અને કેપી ફૂડ આપણે નવસારીનું મટવાળવાલા એટલે કે મટવાળ ગામના વતની એવા કલ્પેશભાઈ આપણા માસીભાઈ મિત્રો છે ભાઈ છે અને એમનું કેફે છે અહીંયા ચાર રસ્તા ઉપર એરુ ચાર રસ્તા ઉપર સીતારામનગર એટલે કે આપણું નારાયણ કોલેજ જે એનો બેક પડે છે એને એક્ઝેક્ટલી સામે તમે જોઈ શકો છો કે કેપી ફૂડનું કેફે આવ્યું છે અને કેફેની અંદર દરેક પ્રકારની વેરાયટી તમને ફૂડમાં ખાવા મળશે અને ઉપરથી કોલ્ડ ડ્રિંક્સ એટલે કે મોજીટો આ તે દરેક પ્રકારની વસ્તુ તમને અહીંયા અવેલેબલ થઈ જશે. તે સિવાય અહીંયા તમે પીઝા બર્ગર અને દરેક પ્રકારની વેજ નોનવેજ પ્રકારની દરેક પ્રકારની વસ્તુ મળી જશે. અહીંયા તમે એકવાર ચોક્કસથી વિઝિટ કરો. એક્સક્યુઝ મી, કોઈ છે અહીંયા? સર, અરે બાપ રે, ક્યાં વાત છે, પ્રોફેશનલ માણસ. જો તમે એમનું કેફેનું કેવું પડે सेट सो अवेलेबल है अपने सब मिल जाएगा। सब मिल जाएगा. आप हिंदी में क्यों बात कर रहे हैं? हाँ, आप हिंदी में क्यों बात कर रहे हैं? मैं तो हिंदी गुजराती नहीं आती? गुजरात नहीं आता है इसके। कहाँ से हो आप? मैं नेपाल से। अच्छा, नेपाल से हो. नेपाली मुझे कुछ सिखाओ. क्या सीखा? लाइक अभी मैं बैठा हूँ, आप बोलोगे सर क्या चाहिए आपको, तो कैसे बोलोगे? क्या चाहिए हजूर लाइक? हिंदी में. बेस ये सही बोलते हैं नेपाल में। क्या क्या चाहिए हजूर लाइक? अच्छा. और मेरे को पानी चाहिए बोलूँ तो? पानी चाहिए ऐसा बोलते हैं। अच्छा, ठीक है. મિત્રો કેપી ફૂડ કેફે ની અંદર જે કસ્ટમર આવે છે એમનું થોડું આપણે રિવ્યુ પણ લઈશું કારણ કે મેં કીધું તમને કદાચ વિશ્વાસ ન થાય પણ એ લોકોને આપણે જોઈએ શું કહે છે. Yes, very શું નામ quantity. કહેવાતો તમારું? Vishwa. અહીંયા તમે કાયમ આવો છો? हाँ, કેવું લાગે ફૂડ અહીંયા? it's very nice. વેરી નાઇસ. શું સારું છે અહીંયા ખાવા લાયક? ફર્સ્ટલી પાસ્તાનો ક્વોન્ટિટી વાઇઝ ને બધી રીતે ટેસ્ટ વાઇઝ જોઈએ તો ક્રીમી એટલા બધા નથી, એકદમ નોર્મલ છે. Yes. હા, અને ગાર્લિક બ્રેડ ઇઝ ઓલ્સો નાઇસ. હા. બીજું તમે શું અહીંયા ટેસ્ટ કર્યું છે અત્યાર સુધી? બસ આ જ મોસ્ટલી અમે અહીંયા Mostly તમને જે ખાવા એ. યસ. પિઝા ટ્રાય કર્યો છે કોઈ? નહીં, પીઝા નહીં. પિઝા પણ તમને આવશે મારા ખ્યાલથી. તમને ગમશે પિઝા એકવાર ટ્રાય કરજો. અને કેપી સ્પેશિયલ પિઝા એ લોકોનો જે બનાવે છે બહુ સરસ બનાવે છે. તમને કેવું લાગ્યું તમને? મને પણ સારા લાગ્યા છે. હા. મેં પીઝા ટ્રાય કર્યા છે અહીંયાના, મને કેવા ખૂબ જ લાગ્યા? ભાવ્યા છે. અચ્છા, તમે તો કોલેજના અહીંયા સ્ટુડન્ટ હશો? હા. અહીંયા એટલે આપણે નાના કોલેજની પાસે પડે છે સામે એક્ઝેક્ટલી. તો અહીંયા સ્ટુડન્ટ લોકોને પણ આવવામાં સારું પડે અને જ્યારે પણ એ લોકોને ભૂખ લાગે છે બહાર નીકળે છે તો સ્પેશિયલી અહીંયા ફૂડ મળી જાય છે. તો મિત્રો તમે પણ વિઝિટ કરો કેફેની અંદર. થેન્ક યુ વેરી મચ. ત્યાર પછી બીજા જે કસ્ટમર છે ભાઈઓ છે આપણી જોડે. કેવું લાગ્યું સર? સારું છે ફૂડ કેવું છે? સરસ. બહુ મજા આવે. કાયમ આવો તો? એક ના કાયમ હું તો પહેલી વાર આવ્યો અચ્છા, અહીંયા આવો તો તમને શું અહીંયા સારું લાગે ફૂડ સિવાય? છું. બધું સારું છે, બેસવાનું આ તે બધું વ્યવસ્થિત મજા આવે. બધું વ્યવસ્થિત છે. ક્લીન અને બધું તમે જોયું? એકદમ ના ને એકદમ ક્લીન છે, કાંઈ સરસ. કેવું લાગે સર તમને? મારો તો પહેલેથી અનુભવ જ છે હા. કેમ કે 3-4 વર્ષથી મેં તો મિત્ર જ છે મારા હા. અબુભાઈ. જી, એટલે- મટવાડનું નામનું હા, છે. મટવાડમાં અમે ત્યાં જ જતા હતા. હા. પછી આ ગીરના પાસે પડે એટલે અમે અહીંયા આવ્યા છે. નજીકમાં સારું. હા એમ એટલે 3-4 વર્ષથી મેં તો બધી જ વસ્તુ ટેસ્ટ કરેલી છે. કેએફસી તો બન જ તમને શું બેસ્ટ લાગે? કેએફસી બર્ગર, જિંગર બર્ગર. અચ્છા. કેએફસી તો બન જ કરી દીધું, અહીંયા જ હવે આવવાનું.
નજીકમાં અને નજીકમાં સારું. થેન્ક યુ વેરી મચ તમારો કિંમતી સમય આપવા માટે અને એન્જોય કરો. મટવાડ ગામના વતની આપણા કલ્પેશભાઈ અને એમના વાઇફ એટલે કે મારા ભાઈ ભાભી થાય છે, માસી સન થાય છે મારા. અને મટવાડ ગામની અંદર એક સરસ મજાનું એમનું કેફી ફૂડ કરીને કેફે છે. ત્યાર પછી એમણે વિચાર્યું કે આપણે એક બીજી પ્લાન્ટર ખોલીએ. તો અહીંયા કલ્પેશભાઈ 4 રસ્તા પર તમે જે કેફે ખોલ્યું છે એનો કેટલો સમય થયો? 4 રસ્તા પર હજુ 2 મહિના થયા છે. 2 મહિના થયા છે. અને મટવાડની અંદર જે ખોલ્યો એનો કેટલો સમય થયો? મટવાડ 4 વર્ષ થયા છે. મટવાડ માટે કોઈએ જવું હોય તો એનો એડ્રેસ શું? એ દાંડી રોડ પર છે, હેરિટેજ વિલેજ મટવાડ. મટવાડ રોડ પર એક્ઝેક્ટલી મેન રોડ પર છે. જી. અને સૌ કોઈ આપણા કાંઠા વિસ્તારનો જાણતા હોય પણ નવસારીના જે સુરતના જે આવતા હોય એ લોકોને પણ વ્યુઅર્સ કદાચ જોતા હોય મારા વિડીયો એ લોકોને સારો પડે. અને એરો 4 રસ્તાની અંદર નાનલાલા કોલેજની એક્ઝેક્ટ સામે મેં તમને જેમ જણાવ્યું છે તે રીતે ભાઈ કેફે ખોલ્યું છે. ભાઈ કેફેની અંદર આપણે શું શું અવેલેબલ છે વેરાયટીઝ? કેફેમાં આપણું પીઝા, બર્ગર, પાસ્તા, સેન્ડવિચ છે, વેજ નોનવેજ પીઝા, બર્ગર બધું અવેલેબલ છે અહીંયા. જી. અને અહીંયા કેફે અને ત્યાં કેફે તો કોણ હેન્ડલ કરે? તમે અલગ અલગ કે પછી? અહીંયા મારી વાઈફ હેન્ડલ કરે છે અને મટવાડ ગામમાં હું પોતે હેન્ડલ કરું છું. બરાબર. અને હાલમાં અત્યારે મટવાડ ગામમાં ચાઇનીઝ પણ ચાલુ કરેલું છે. ચાઇનીઝ પણ ચાલુ કરેલું છે. એટલે રાઈસ. ગામડાના લોકો મને ખાસ અગત્યની વાત કે ચાઇનીઝ લોકોને ખાવાનું વધારે ગમતું હોય. એટલે મજા આવશે. અને ત્યાર પછી આપણી પાસે કોલ્ડ ડ્રિંકમાં કે મોકટેલમાં કે એવું કંઈ વેરાયટી સારી અવેલેબલ છે? મોકટેલ્સમાં પણ છે અને કોલ્ડ કોફી ને બધું ચાલુ જ છે અહીંયા બી અને મટવાડમાં પણ. ત્યાં પણ. અને આવનારા સમયમાં મટવાડ ગામમાં અમે આપણે લોલીપોપ છે, ગ્રેવી છે, શેકેલું ચિકન છે બધું ચાલુ કરવા વિચાર કરતા છે, પણ નવરાત્રી પછી ચાલુ કરીશું અમે. કેફેની અંદર આપણું વેજ નોન વેજ બધું મળે છે. પણ બે સેપરેટ છે. બંને અલગ અલગ બનાવવામાં આવે. બેઉના કાઉન્ટર સેપરેટ છે. જી. એ સરસ વાત કહેવાય કે કોઈક લોકો નોનવેજ નહીં પણ ખાતા હોય તો એમના માટે સારી વસ્તુ કહેવાય. અને અત્યારે તો નવરાત્રી ચાલે છે, ફિલહાલ શરૂ થઈ છે, આજે ફર્સ્ટ નવરાત્રી છે. અને મિત્રો નવરાત્રીની અંદર આપણે શું કે લેટ નાઇટ ચાલુ રાખશો કે હા, 4 રસ્તા મટવાડમાં બંધ રહેશે પણ 4 રસ્તા પર 12 વાગ્યા સુધી ચાલુ રાખવાના છે. 12 વાગ્યા સુધી? ઓકે. તો મિત્રો 12 વાગ્યા સુધી એનું 4 રસ્તાની અંદર તમે અહીંયા એનું 4 રસ્તા જો ગરબા ગાવા આવતા હોય તો આપણે અહીંયા નજીકમાં કેફે ખુલ્લું રહેશે 12 સાડા 12 વાગ્યા સુધી. તો ચોક્કસથી વિઝિટ કરો આપણા કેફી ફૂડ કેફેની અંદર. ત્યાર પછી આપણે એમના વાઇફ છે, ભાભી છે, આપણે એમની જોડે પણ આપણે થોડી વાતો કરશું. કેવું લાગે છે કેફેની અંદર તમે કલ્પેશભાઈને સપોર્ટ કરો છો કાયમ ને કાયમ જ્યાં મેરેજ તમારા રહ્યા છે અને કેફેમાં એક સ્ત્રી એટલે કે એક વાઇફ જો બંનેનો સપોર્ટ હોય તો ખૂબ જ સારું રહે. અને તમે તો અનુભવ છે કે જ્યાંનું તમે ચાલુ કર્યું ત્યાંનું સપોર્ટ છે. તો મુશ્કેલીઓ ખરી ઘણી કામમાં? ઘણી મુશ્કેલીઓ તો છે પણ મજા પણ છે કે કામમાં ખૂબ મજા બે આવે સાથે છે. કામ કરતા હોય તો મજા જ આવે. હા. અને એમની એક નાની છોકરી પણ છે, એમને મૂકીને ઘરે રાખીને પણ એ લોકો આજે બે કેફે ચલાવે છે. એક મહત્વની વાત કહેવાય. અને ગૃહિણી એટલે ઘરનું કામ તો કરતી હોય પણ આપણા ભાભી જે છે એ કેફેનું પણ કામ સંભાળે છે, ઘરનું પણ કામ સંભાળે છે. એટલે બહુ અગત્યની વાત કહેવાય, બહુ મોટી વાત કહેવાય. તો થેન્ક યુ ભાભી. તમારા કેફે પર આવે તો મને તો ગમે જ છે પણ આઈ હોપ કે આપણા નવસારીના લોકોને પણ ફૂડ ગમશે તમારું અને કાયમ ને કાયમ તમારું કેફે આ રીતે સરસ મજાનું ચાલતું રહે. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ તમારો કિંમતી સમય આપવા માટે. Subscribe now, Money Patel Vlog.